પોરબંદરમાં અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અકસ્માત સર્જ્યા બાદ બાઇક ચાલકે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે લારી ચાલક પરિવારને ધમકાવતા હોવાના આક્ષેપ થયા છે। આ બનાવની મળતી માહિતી મુજબ મનસુખભાઈ વાઘેલાની પત્ની રાધાબેન ભંગારની લારી લઈને જઈ રહ્યા હતા। તે દરમિયાન અસ્માવતી રિવરફ્રન્ટ પાસે કલીના પુલ નજીક પાછળથી એક મોટરસાયકલ ચાલકે રાધાબેનને ઠોકર મારી હતી। આ અકસ્માતમાં રાધાબેનને ઈજાઓ પહોંચી હતી। તેમના હાથમાં ઈજા થતા 12 જેટલા ટાંકા આવ્યા છે અને હાથની 2 આંગળીઓમાં ફ્રેક્ચર થયું છે। આ ઉપરાંત કમરના ભાગે પણ ગંભીર ઈજાઓ થઈ હતી। હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ભોગ બનનાર પરિવારના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર વ્યક્તિ વ્યવસાયે વકીલ હોવાનું કહી રહ્યો હતો। અકસ્માત બાદ તેણે પરિવાર સાથે ઉગ્ર અવાજે વાત કરી હતી અને ધમકીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે તમારે જે પોલીસ ફરિયાદ કરવી હોય તે કરી લો, હું કોઈ જવાબ આપવાનો નથી। ગરીબ પરિવાર પર થયેલા આ અન્યાય અને અકસ્માત અંગે ભોગ બનનારે ન્યાયની માંગ કરી છે। મારું નામ મનસુખભાઈ છે, બરોબર। મનસુખ વાઘેલા, અમે દેવ ઉદ્યોગ છીએ। બેન ભંગારની લારી લઈને જતી હતી અને પાછળથી ભાઈએ મોટરસાઇકલ લઈને હોસ્પિટલની ઠોકર મારી દીધી। બેનને હાથમાં લાગી ગયું, 12 ટાંકા આવ્યા છે બેનને અને 2 આંગળી ભાંગી ગઈ બેનને। અને એ ભાઈ એમ કહે છે કે તમારે પોલીસ ફરિયાદી કરવી તો કરી નાખો, હું જવાબ દેવાનો નથી, તમારે જે કરવું એ કરો। કોણ છે કઈ વકીલ, એ ભાઈ વકીલ છે અને મુસાવાદી બોલ્યો છે। ભાઈ નું કઈ જગ્યાએ? અસ્માવતી રિવરફ્રન્ટ ની પાછળ કલીના પુલ, અસ્માવતી રિવરફ્રન્ટ પાસે ભંગાના ડેલા પાસે ત્યાં જ બન્યું આ બનાવ। 11 વાગ્યા પછી, રાત્રે 11 વાગ્યા ના, દિવસના 11 વાગ્યા પછી। ક્યાં ક્યાં લાગ્યું બેન ને? બેનના હાથમાં લાગી ગયું છે, કળમાં લાગ્યું છે બેનને, અને કળમાં બહુ લાગ્યું છે જરી। હાથમાં 12 ટાંકા આવ્યા અને 2 આંગળી ભાંગી ગઈ। નામ શું છે આખું? રાધાબેન, રાધા મનસુખ વાઘેલા।